અહીં તો હવે આપણે 19 વાર હાલેલા સમય સારા 18 વાર તો પૂરું થઈ ગયું છે. પહેલેથી અક્ષરે અક્ષર આ તો 19 વાર હાલે છે. હા હા, જેની વાત બહુ બાપુ. હા, દેહથી તો ભિન્ન પ્રભુ, પણ અંદર દયા, દાન, વ્રત ને તપનો વિકલ્પ ઉઠે છે ને રાગ, એનાથી પ્રભુ અંદર ભિન્ન છે. હા હા હા, એવું પ્રભુ ચૈતન્ય ભગવાન સચ્ચિદાનંદ સત છે, ચિદ જ્ઞાનાનંદ છે. એવું અંતરમાં જેવી ચીજ જેવડી ચીજ છે એવડી ચીજનું જેને અંતરમાં જ્ઞાન થઈને પ્રતીતિ શ્રદ્ધા થઈ, તેને અનંતા ગુણો જેટલા સંખ્યામાં છે એ બધા ગુણોનો એક અંશ શક્તિમાંથી વ્યક્તતા આવે છે. હા હા, ભાષા ફેર, ભાવ ફેર. હું સમજાણું કાંઈ? ચોથે ગુણ સ્થાને યોગના અંશનો ક્ષય થાય છે કે છે. પૂર્વ યુગ ભલે 14મે થાય, ગુણસ્થાન 14 છે તે. હા હા, પણ અહીં પણ તેને સંબંધી અવિરતિ અને યોગ ભાવનો પણ ક્ષય થયેલો હોય છે. હા હા, ભગવાન પૂર્ણાનંદ પ્રભુ જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ એનું શુદ્ધ ચૈતન ઘન અનાદિથી છે. પણ એમાં ભાન વિના શરીર મારું, શરીરની ક્રિયા હું કરું ને, કોકનું ભલું કરી દઉં ને કોકને ભૂંડું કરી દઉં ને, એવો જે મિથ્યાત ભાવ, એવો જે સ્વભાવથી વિપરીત ભાવ, એવા મિથ્યાતને સાથે રહેલા રાગદ્વેષ એને લઈને 4 ગતિમાં રખડે છે 84 અવતારમાં. હા હા, એને રખડવાનું ટળવું ક્યારે ટળે કે જેમાંથી ભાવ, વિકાર અને વિકારનું ફળ જે સ્વરૂપમાં નથી અંદર, એવી જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એનું અવલંબન લેતા જે કંઈ અંદર અજ્ઞાન ને રાગદ્વેષ ને તે પ્રકારનો કસાય ટળે છે, એ જ ટાણે તેને લગતું અવિરતિ અને યોગ ભાવનો અંશ પણ ટળે છે. હા હા હા, અજાયના નવા ભાષાને તો તદ્દન નવું લાગે. હા, તો હવે 44 વર્ષથી હાલે સાંઈ તો. હા, અરે આ તો અંતરની વાતો છે બાપુ. બહારની વાતો અત્યારે અહીં ક્યાંય છે? બહારની વાતો બધે છે. આ અંતર કોણ પ્રભુ છે ને, આ તો માટી છે. એની આ દશાઓ થાય છે બધી, એ પણ એ માટીને લઈને, આત્માને લઈને નહીં. હા હા હા, હા, હાલવું ચાલવું બોલવાની જડની બધી જડની પર્યાય છે અવસ્થા, આત્માથી નહીં. કેમ બે આખો દી હું કરું. આ મેં કર્યું, મેં આને કરી દીધું, મેં આનું કર્યું. નરસિંહ મહેતા કહે છે ને, વિષ્ણુમાંથી આવી, હું કરું એ જ જ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડા હેઠે કૂતર્યું એને ઠીઠું અડે કે ગાડું મારાથી હાલે છે. એમ અજ્ઞાની દુકાનને થડે કે ઘરે જઈને બેઠો હોય, ત્યાં બધા કામ બધા ઘરના દુકાનના મારાથી થાય છે. એ બાયડી મારીને છોકરા મારા, મેં એને પરણાવ્યા, મેં એને ઠેકાને નાખ્યા, મેં એને રળવાને રસ્તે દોરી દીધા. આવું જે અજ્ઞાન ને મિથ્યાત ભાવ, એ બધું મિથ્યા હે.
સુમનભાઈને ભણાવ્યો હતો એને 35,000 રૂપિયા ખર્ચીને ભણાવ્યું અને અત્યારે 8,000 પગાર છે એમના દીકરાને. મુંબઈ દૂર છોકરા કોના પૈસા કોના વાતો કરીશું. અચ્છા 35,000 તેથી ખર્ચા પાપ કરીને બેંક ભેગા કર્યા હતા વકીલાતમાં. કોર્ટમાં જતા 5 કલાક 200 રૂપિયા લેતા. 35 વર્ષ પહેલાની વાત છું. અત્યારે તો બધી જાત મોંઘી થઈ ગઈ ને. અત્યારે તો દાણા મોંઘા થયા એટલે પૈસા મોંઘા થઈ ગયા. પેલાને 1 લાખ અત્યારના 25 લાખ એવા રખા. હા હા અરે કોના દીકરા કોના બાપ ભાઈ. અરે એમાં દયાનો ભાવ આવે એ રાગ છે એ જીવનો નહીં ભાઈ. પ્રભુ તને તારી પ્રભુતાની ખબર નથી. હા હા પરને નહીં મારવાનો ને બચાવવાનો ભાવ આવે બચી કઈ બચાવી શકે નહીં. પરનું તો એને કારણે થાય પણ આ જાણે બચાવી દઉં એવો ભાવ આવે રાગ. એ રાગનો સ્વામી થાય તે મિથ્યા દૃષ્ટિ છે. હા એ આત્માના સ્વભાવની શાંતિને હણે છે. હા અહીં કે છે કે જેને આવું પ્રભુ છે એવું જ્યાં અંતરમાં ભાન થયું, જ્ઞાતા દ્રષ્ટા થયો, સ્વરૂપ જ્ઞાન ને આનંદ આદિ છે, તેને જ્ઞાનની પર્યાયમાં વર્તમાન દશામાં તેનું જેટલું જેવડું સ્વરૂપ છે તેવું તેને જણાયું અને જાણીને પ્રતીત થઈ. એ પ્રતીતમાં વિપરીત મિથ્યાત અને અનંતાનુબંધી કશાય તો એને આવતો નથી, પણ તેને તે સંબંધી અવિરતિ ને યોગ ભાવ પણ ટળી ગયો છે. હા 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 વાડામાં તો વાતનો વાં કરે, દયા પાડો, રદ કરો, અપ્પા કરો ને દયા મંડળી કરો ને કા ધૂળ કરો, 5-25,000 ભેગા કરી 1 લાખ 2 લાખ 5 લાખ ભેગા કરીને બીજાને સહાય કરો. શું કરે ધૂળ? હા ભાઈ જેની વાત બાપા. આ આંગળી જડ છે, ધૂળ છે, આ તો માટી. એ આ હાલે છે એ જડને કારણે, આત્માને કારણે નહીં. હા 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 એ માને કે મારાથી થાય છે તે દ્રષ્ટિ તેની સતનું ખૂન કરનાર અસત છે. અસત કહો મિથ્યા કહો, મિથ્યા કહો મિથ્યા દ્રષ્ટિ કહો. આવી વાતો છે. 84 અવતાર અનંતકાળથી 84 લાખ યોનિમાં એકમાં અનંતવાર ઉતર્યો છે. અબજોપતિ અનંતવાર થયો, માણસ અનંતવાર થયો, સ્વર્ગ અનંતવાર થયો, ઢોર અનંતવાર થયો, કીડી કાગડો પૂતળો અનંતવાર થયો. બાપા અનંત ભવ થયા. આમ ભૂતકાળમાં ભવ વિનામાં ભર્યો નથી કોઈ બી. આ ભવ પેલા ભવ પેલા ભવ 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 અનાદિથી ભવમાં પરિભ્રમણ કરી રહ્યો છે. હા હા એને પરિભ્રમણને મટવાનો ઉપાય આ છે. હા કે એ આત્મા શુભ દયાદાન વ્રતના પરિણામથી પણ જુદો અને પોતાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો. હા હા રાગ અને દયાદાનથી ખાલી અને પોતાના આનંદ ગુણના સ્વભાવથી ભરેલો એવું જ્યાં અંતરમાં જ્ઞાન અને આનંદની પ્રતીતિ થાય છે ત્યારે કે છે તે કાળે અમુક અમુક અવિરતિ અને યોગનો પણ નાશ થઈ જાય છે. એકલો મિથ્યાત અને અનંતાનો મંદિર ગયા એટલો નાશ થયો એટલો જ એમ નહીં. હા 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 હે ગયો એટલે એને જેટલા ગુણો છે
શક્તિ સત્વતિકાળી પ્રભુ, જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત 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 શક્તિ છે એની. શક્તિ એટલે ગુણ. દરેક ગુણનો અંશ વસ્તુનો જ્ઞાનને અનુભવ થતા એ દયાદાનના વિકલ્પથી પણ પ્રભુ ભિન્ન છે રાગથી. એવું ધર્મની પહેલી દશા, ધર્મની પહેલી સીઢી. એ ધર્મની હજી પહેલી સીઢી. તે દશામાં પણ જેટલા ગુણો સંખ્યા એ અનંત છે એ બધાનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે. તો જોગનો જોગ ગુણ જે છે અજોગ, એનો અંશ પણ પ્રગટ થતા તે કાળે જોગના કંપનનો ક્ષય એટલો તો નાશ થઈ જાય છે. આવી વાતો છે. કઈ જાતની વાતો? આ તો પરમાત્મા સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ પરમેશ્વર પદ જેને પ્રગટ થયું એને ત્રણ કાળ ત્રણ લોક જણાણા. એની વાણી ઈચ્છા વિના નીકળે એના ઓમ ધ્વનિ, એમાં આવેલી આ વાત છે. જગતને કઠણ પડે બાપુ બહુ. બીજે પંથ આખે બીજે રસ્તે ચડી ગયો જગત. ધર્મગુરુને નામે પણ બીજે રસ્તે ચડાવી દીધા છે. દયા પાળો, વ્રત કરો, અપ્પા કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, મંદિર બનાવો, પૈસા ખર્ચો દાનમાં. એમાં શું છે બાપુ? એ ક્રિયા તો પરની જડની છે. એમાં કદાચ રાગ મંદ કર્યો હોય તો પુણ્ય શુભ ભાવ છે. એ બંધનું કારણ છે. ધર્મ માને મિથ્યાચારી, એ તો મિથ્યા દ્રષ્ટિ, એ જૂઠી દ્રષ્ટિ છે, સત્યથી વિરુદ્ધ દ્રષ્ટિ છે. તથા તેને તે પ્રકારનો બંધ થતો નથી. શું કે છે? તે પ્રકારનો અવિરતિનો અંશ નથી. યોગનો તે પ્રકારનો ક્ષય થયો, માટે તે પ્રકારનો તેને બંધ પણ થતો નથી. આ ઘણું બેઠું મારે. ઉપસમિક સમ્યક દ્રષ્ટિને કે છે ક્ષાયક થયું ન હોય, પણ જેમ પાણીમાં મેલ હોય ને મેલ બેસી જાય અને પાણી જેમ નીતરી જાય પણ મેલ અંદર હોય, એમ આત્મામાં અંતર અનુભવમાં મિથ્યા ભ્રાંતિ છે એ ઠરી ગઈ હોય છે. એને અહીંયા ઉપસમ સંકેત કહે છે. પહેલામાં ક્ષય થઈ ગયું હોય એને ક્ષાય કહે છે, અને આમાં ક્ષય એટલે એ પાણીમાં જે મેળ છે એ એકદમ કાઢી પૂરણ નાખીને એકલું નિર્મળ થઈ જાય. એમ આત્મા પૂર્ણાનંદના નાથને ક્ષાય સંકેત દ્વારા પ્રતીક કરે. એને તે સંબંધીના પ્રકારના બંધના કારણો ત્યાં ન હોય. એમ ઉપસમ સંકેતીને પણ છે. મિથ્યાત ને અનંત અનુબંધી કશાયો માત્ર ઉપસમમાં સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું ઉદયમાં આવ્યા વિના કે છે કે ભલે નિર્મળતા બહાર આવી નહીં એકલી, પણ નિર્મળતા થઈ છે. તેમાં મલિનતાનો અંશ સત્તામાં કર્મનો અંશ પડ્યો છે, પણ એ સત્તામાં પડ્યો છે. બહાર આવ્યા વિના આત્માને મલિનતા થાય નહીં. ઉપસમમાં સત્તામાં હોવાથી સત્તામાં રહેલું દરેક કર્મ જળ ઉદયમાં આવ્યા વિના એ પ્રકારના બંધનનું કારણ થતું નથી. અને સૂક્ષ્મ દ્રષ્ટિને પણ ત્રણેય લીધા. સંકિત મોહની નો સિવાય અને સંકિત મોહની છે જરીક અંદર સૂક્ષ્મ પ્રકૃતિઓનો વિભાગ ઉદયમાં આવતી નથી, તેથી તે પ્રકારનો બંધ થતો નથી. આટલામાં કેટલું નાખ્યું જો પંડિતજી કરે અર્થો હેમરાજજી પંડિત.
એને એમ મૂળ પાઠ છે ટીકાકાર કુંદકુંદાચાર્યનો શ્લોક છે અને અમૃતચંદ્રાચાર્યની ટીકા છે અને આ અર્થ છે પંડિતજીનો. આત્મા એટલે શું કઈ ખબર નથી. આત્મા એટલે કઈ કરે આ બીજાનું કરી દે ને હાલે ચાલે ના તે. અરે પ્રભુ આત્મા શું બાપુ તને ખબર. અનંતકાળ થયો 84 રખડમાં સાધુ પણ અનંતવાર થયો. હજારો રાણી છોડીને મુનિ થયો. પણ રાગથી ભિન્ન આત્મજ્ઞાન કર્યા વિના એના પરિભ્રમ મટ્યા નહીં. એ આવે છે ને ચઢાવવામાં આવે છે. મુનિવ્રત થારી અનંત બેર ગ્રેક ઉપજાયો. ચઢાવવામાં આવે ચઢાવા. મુનિવ્રત ધારી અનંત બેર ગ્રેક ઉપજાયો પણ આત્મજ્ઞાન બી લઈ સુખ ન પાયો. પણ ભગવાન આત્મા એ દયાદાન વ્રતના વિકલ્પથી પણ ભીન અંદર છે. એવા અતિન્દ્રિય આનંદનો સ્વાદ ન આવ્યો અને પંચ મહાવ્રતાદી દયા પાયા અનંતવાર પણ એમાં કઈ ભાવ ઘટ્યો નહીં. આવી ચીજ છે. અવિરત સમદ્રષ્ટિ વગેરેને જે ત્યારે કે સમ્યક દર્શન થયું આત્માનું ભાન છતાં હજી એને ચારિત્રનો ઉદય વર્તે છે, અસ્થિરતાનો ઉદય વર્તે છે. સમ્યક દર્શન થયા છતાં હજી પૂર્ણ અંદર સ્વરૂપમાં ઠરતો નથી. ચરવું ચારિત્ર એટલે ચરવું, ચરવું એટલે રમવું. આનંદ સ્વરૂપ ભગવાનનું ભાન થઈ અને ઓળખાણ થઈ પછી એમાં રમવું, એનું નામ ચારિત્ર. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ ને પંચમહાવર્ત ને નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિનું જ્ઞાન થઈ આ વસ્તુ છે એમ ભાન થયું પછી એમાં ઠરે એનું નામ ચારિત્ર કહેવાય છે. એ ચારિત્રનો જ્યાં સુધી ઉદય વર્તે છે સ્થિરતા નથી એમ કે તેમાં જે પ્રકારે જીવ જોડાય સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે, પણ પૂર્વમાં ચારિત્ર મૌનનું કર્મ પડ્યું છે એ ઉદયમાં આવે છે, પ્રગટ થાય છે. ત્યારે જે પ્રકારે જોડાય તેને નવો બંધ થાય, જોડાય તે પ્રકારે તેને નવો બંધ થાય. પૂર્વનું આવ્યો માટે એનાથી જ એને વિકાર થાય એમ નહીં. જેટલો પોતે કરે તે પ્રકારે તેને વિકાર થાય. ધર્મીને પણ સંકિતીને પણ અસ્થિરતાનો રાગ દેશ હોય છે. તેથી ગુણસ્થાનોના વર્ણનમાં ગુણસ્થાન એટલે જે મેળીએ ચડવામાં દાદરના પગથિયાં છે એમ આત્માની પૂર્ણ દશા પામવામાં પગથિયાં 14 છે. વાતે વાતે ફેર લાગે. ગુણસ્થાનો એ અમુક અમુક પ્રકૃતિનો બંધ કયો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી સમાન સંસારની અપેક્ષાએ બંધ ગણવામાં આવતો નથી. એ શું કહ્યું કે જેને આત્માનો અનુભવ થાય છે, આનંદનો સ્વાદ જ્યાં આવે છે અતિન્દ્રિયનો, એને ભલે ચારિત્રનો દોષ આવે, રાગ હોય, પુણ્ય હોય, પાપ હોય, એવા ભાવ આવે, પણ એની આ મુખ્યતા નથી. એનું એને વિશેષ બંધન નથી અને બંધનમાં હોય છતાં તેની સ્થિતિને રસ વિશેષ નથી. મૂળિયું કાપ્યું નાખ્યું, જેને મૂળ કાપ્યું એના પછીના પાંદડા ફૂંકાવાને વાર નહીં લાગે. આકરું કામ છે.